કૃષ્ણાયણ હનુમાનજી અને શ્રી કૃષ્ણનો સંવાદ અધ્યાય 4:1 ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી બજરંગી વચ્ચે કોઈ સંવાદ થયો નથી, પણ હનુમાનજી એક એવા જાગતા દેવ છે જે ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર છે. રામાયણમાં ભગવાન શ્રી રામ સાથે દાસ થઈને રહ્યા અને મહાભારત કાળમાં પણ દેખાયા. અર્જુનના રથ પર બિરાજમાન થયા. રામ કૃષ્ણ એમ બંને અવતારો સમય આવે દેહ ત્યાગ કરીને સ્વર્ગે સીધાવ્યા, પણ હજુ લંગ હનુમંત કાયમ બેઠો કાગડા. બજરંગબલીએ દેહ ત્યાગ કર્યો નથી, આપણી વચ્ચે સદેહે હાજર છે. કદાચ હિમાલયની બર્ફીલી ગુફાઓમાં કે કદાચ ગંગા નદીના કોઈ ઘાટ પર અથવા તો જૂનાગઢમાં નાગા સાધુઓ વચ્ચે કે સમુદ્રમાં સૂક્ષ્મ રૂપ ધરીને અથવા તો આપણી કલ્પના પણ કામ કરતી બંધ થઈ જાય એવા કોઈ અગમ્ય સ્થળે વસે છે. ભારતમાં સૌથી વધુ મંદિરો હનુમાનજી મહારાજના છે. અંજની પુત્ર જ્યારે લક્ષ્મણ જતીને મૂર્છામાંથી ઊભા કરવા સંજીવની બૂટી સાથે પહાડ લઈને જઈ રહ્યા હતા, ત્યારે ભરતજી એમને જોઈ જાય છે. દૈત્ય સમજીને બાણ મારે છે. ત્યારથી લંગડા હનુ કહેવાયા. જન્મકથા સૌ જાણે છે. મહાભારત કાળમાં હનુમાનજીનું આગમન તો થયું, પણ સારથીનું ચંચળ મન કલ્પે છે કે હનુમાનજી કૃષ્ણનો સંવાદ મહાભારતના રચયિતાએ કેમ ન લખ્યો? નિયતિએ શા માટે શાબ્દિક ગોઠડી ન ગોઠવી? કુરુક્ષેત્રમાં અર્જુનના રથ પર બિરાજમાન થયા વિરાટતાને સૂક્ષ્મ કરીને, ત્યારે અન્ય કોઈને નહીં તો કૃષ્ણને તો ખબર હતી જ કે હનુમંત આવી ગયા. હનુમાન અને કૃષ્ણનો નાતો આજકાલનો નહોતો, એ તો ભવો ભવના સાથી હતા. કૃષ્ણ પોતે રામા અવતારમાં હનુમાનજી સાથે દીર્ઘકાળ વિતાવી ચૂક્યા હતા. યુગોના વિયોગ બાદ મહાભારત કાળમાં બંનેનો ભેટો થાય છે, ત્યારે સંવાદ વગર અધૂરપ લાગે છે. રામાયણ કાળમાં રામ વગર હનુમાન અધૂરા હતા, હનુમાન વગર રામ અધૂરા હતા. એક નોંધ એ પણ લેવાની રહી ગઈ છે કે અર્જુનના રથ પર શેષ નાગ પણ બિરાજમાન હતા, અર્થાત લક્ષ્મણજી. રામાવતારમાં પ્રભુ શ્રી રામની સૌથી નજીક લક્ષ્મણ અને હનુમાનજી હતા. કૃષ્ણાવતારમાં પણ ફરી ત્રિપુટી ભેગી થઈ ગઈ હતી. લક્ષ્મણ જતી તો મહાક્રોધી, રામ અર્થાત કૃષ્ણના એક ઈશારા માત્રથી કુરુક્ષેત્રને ખેદાન મેદાન કરી નાખે, તો બજરંગી પણ ઘડીના 6ઠ્ઠા ભાગમાં આખા કુરુક્ષેત્ર મેદાનનો જ ઉલાળ્યો કરી નાખે. લક્ષ્મણજી સાથે નહીં તો હનુમાનજી સાથે પણ સંવાદ થયો હોત તો? આટલા લાંબા અંતરાલ બાદ નિયતિ બંનેનો ભેટો કરાવે છે, ત્યારે સંવાદ વગર મુલાકાત લાગતી જ નથી. જાણે કે કૃષ્ણ હનુમાનજીની નોંધ જ નથી લેતા અને હનુમાનજી પણ કૃષ્ણની નોંધ નથી લેતા. બંને જાણે કે પોતપોતાના કર્તવ્યમાં વ્યસ્ત છે. રચયિતાએ બંનેનો સંવાદ મૂક્યો હોત તો મહાભારત ગ્રંથમાં શ્રીમદ ભગવદ્ ગીતા બાદ સૌથી વધુ ચર્ચા કૃષ્ણ હનુમાનજીના સંવાદની થઈ હોત. હજી સુધી કોઈએ આ વિશે લખ્યું નથી, નોંધ્યું પણ નથી. આ એક ઓર દુઃખ કદાચ નિયતિ સંવાદ કરાવવા એટલા માટે નહોતી માંગતી કે બાત નિકલેગી તો બહોત દૂર તલક જાએગી. ભક્ત મન ધર્મ કલમ ઝંખે છે કે સંવાદ થયો હોત તો? આવો ગોઠડી ગોઠવીએ. કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનના રથ પર હનુમાનજી સૂક્ષ્મ રૂપ ધરીને બિરાજમાન થઈ ગયા છે. ચીર પરિચિત સંચાર થયો ત્યાં કૃષ્ણના મુખારવિંદ પર પહોળું સ્મિત પ્રગટ્યું. મનમાં બોલી પડ્યા,
આવી ગયા હનુમંત. મનાંગણમાં ઉર્મિઓ ઉછાળા મારવા લાગી. યુગનો વિયોગ આજે ભાંગ્યો તોય રણ મેદાનમાં. સુદામાના સ્વાગત માટે ઉઘાડા પગે દોડી શકાયું હતું, જ્યારે આ તો ગયા ભવના તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. ગળગળતી દોટ મૂકવાની લાલચ કેમ કરીને રોકવી? જેણે છાતી ચીરીને હૃદયમાં છબી બતાવી હતી. કેટલી યાદો તાજી હતી. અયોધ્યા છોડ્યા બાદ હનુમાનજી મળ્યા ત્યારથી જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો હતો. નિશ્ચિંત થઈ જવાયું હતું. કોઈ પણ કાર્ય હોય, હનુમાન હાજર જ હોય. સીતા શોધ હોય કે લક્ષ્મણજી મૂર્છિત થયા હોય, બજરંગી બાહો ચડાવીને ઊભા હોય. સીતાજી સેંથામાં સિંદૂર પૂરતા આ જાણી સ્વયંને સિંદૂરથી રંગી દીધા. હવે તો હું માં જાનકીથી વધુ ભાલો લાગુ છું ને? આવું તો દાસત્વ. અસંખ્ય યાદો કૃષ્ણના મનમાં રંગોળીની જેમ ચિતરાઈ ગઈ. અન્ય કોઈ સ્થળ કે માહોલ હોત તો કેવું સારું. નિયતિ કરતા આજે પહેલી વાર અફસોસ કરતો હતો તો દોડીને ગળે વળગી પડત અને અશ્રુ વહી નીકળ્યા હોત. હજારો વર્ષોના વિયોગની વાત કરી હોત. પણ આ સમય જુદો હતો. બીજી બાજુ હનુમાનજી પણ મનોમન પ્રભુ શ્રી રામને એટલે કે શ્રી કૃષ્ણને દંડવત પ્રણામ કરે છે. મનમાં થયું કે કૂદકો મારીને પ્રભુના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરી લઉં, ખબર અંતર પૂછી લઉં. કૃષ્ણ નામ બદલાયું હતું, બાકી તો એ જ હતા ને, રામ. બંનેની નજર મળી. ભવો ભવના સંભારણા એક ક્ષણમાં આવીને થંભી ગયા. બંને કૃષ્ણ હનુમાનના મન રડી પડ્યા છે. હનુમાનજી ગળગળા અવાજે બોલ્યા, જય શ્રી રામ પ્રભુ. કૃષ્ણ મલક્યા, જય શ્રી રામ હનુમંત. રામથી કૃષ્ણ સુધીની સફર. રામત્વ અનન્ય હતું તો કૃષ્ણત્વ પણ ક્યાં અનન્ય નહોતું. જય શ્રી રામથી જય શ્રી કૃષ્ણ સુધી યુગ પરિવર્તન થયો હતો. પરિવેશ, શસ્ત્ર, શાસ્ત્ર, નામ બદલાયું હતું, પણ એક સામ્ય હતું, પીડા. હા, ત્યારે પણ આજે પણ. હનુમાનજી મનોમન દંડવત પ્રણામ કરે છે. કૃષ્ણએ ધ્વજા પર બિરાજમાન શિવના 11મા રુદ્ર અવતાર સામું જોયું. કેવી અફાટ તાકાત! જન્મતા વેંત સૂર્યને ગળી જવાની તાકાત. છતાં કેવું સૌમ્ય વર્તન, કેવું દાસત્વ. હનુમંત કેમ છો? અંજની પુત્રના ગળે ડૂમો બાજી ગયો. જેમના દર્શનથી સવાર પડતી હતી, જેમના દર્શન કરીને રાત ઉગતી, એ આજે યુગ બાદ ખબર પૂછતા હતા. ગળું ખંખેરીને હનુમાનજી જવાબ આપે છે, ભગવંત, હું તો એવો જ છું, દાસ, ભક્ત. ગઈકાલે, આજે અને આવતીકાલે પણ આવો જ રહીશ. પણ તમે બદલાઈ ગયા છો. નામ, યુગ, રૂપ, સ્વરૂપ બદલી લીધું એટલે દાસને ભૂલી જવાનું? બોલતા બોલતા ગળું રૂંધાઈ ગયું એટલે હનુમાનજી ચૂપ થઈ ગયા. કૃષ્ણની પણ એ જ મનોસ્થિતિ હતી. રામાવતારમાં કેટલા દુઃખ વેઠ્યા હતા, પણ ત્યારે એક ભાઈ સમ ભક્ત સાથે હતો. કૃષ્ણ અવતારમાં આવું કોઈ હતું નહીં. ઉંમરના પોણા ભાગના પડાવ પર આવી પહોંચ્યા હતા. કેટલાય સ્વજનોને પોતાના જ હાથે હણીને અને આગળ પણ આમ જ કરવાનું હતું. ગોકુળ છોડ્યા બાદ પગ વાળીને ઝંપવાની પણ વેળા ક્યાં હતી? સ્વાર્થના ખેલમાં જાણે અજાણે તણાઈ જવું પડ્યું હતું. કૃષ્ણ મક્કમ હોવાનો ડોળ કરે છે. ગયા અવતાર કરતા આ અવતાર ઘણો નાનો છે, પણ પીડાદાયક છે. હનુમંત, માનવ સ્વરૂપે ધરતી પર આવવાના કેટલાય ખટકા ગણાવી શકું,
કેટલુંય દુઃખ એક સાથે ત્રાટકે છે. તમે તો એકલા જીવ. પોતાનાઓ જ્યારે ખેલ ખેલે છે ત્યારે અદમ્ય પીડા પ્રગટે છે. અને કૃષ્ણ ખુલ્યા પહેલી વખત. હનુમંત ધીરેથી બોલ્યા, પ્રભુ, મારા માટે તો તમારાથી પહેલા અને તમારા પછી કોઈ સ્વજન ક્યાં ક્યારેય હતું જ. માં અંજની બાદ રઘુકુળ જ મારો પરિવાર. માં જાનકી, ભૈયા લક્ષ્મણ. પણ સમયની સાથે બધાનો સાથ છૂટતો ગયો. રહી ગયો હું એકલો. એકલતા ક્યારેક અભિશ્રાપ લાગે છે પ્રભુ. મોક્ષ પ્રાપ્ત ઉત્તમ અવસ્થા છે. અજરા અમરનું વરદાન ક્યારેક શ્રાપ જેવું લાગે છે. તમે તો થોડા વર્ષો બાદ આ અવતાર પણ પૂર્ણ કરીને ફરી વૈકુંઠ ધામમાં સિધાવશો. પણ હું? ક્ષણિક અટકીને એમણે આગળ કહ્યું, પણ હું અહીં જ રહીશ, યુગો યુગો સુધી, અનંત કાળ સુધી. આ જ નિયતિ છે બ્રહ્માંડની. અફસોસ નથી, પણ ક્યારેક યાદ આવી જાય છે માં અંજનીની. અયોધ્યા નગરી, લંકામાં જતા હતા એ, માં જાનકીને પહેલી વખત મળ્યો એ, ભરતજીનો એ બાણ પ્રહાર. યાદોનો એક યાદ ગ્રંથ હવે તો કંઠસ્થ થઈ ગયો છે. પણ કૃષ્ણની નજર હનુમાનજીના મુખારવિંદ પર સ્થિર થઈ. પણ શું હનુમંત? હનુમાનજી થોડા ઉદાસ થઈ ગયા. પણ પ્રભુ, તમારા વગર નથી ફાવતું. આટલું બોલીને બજરંગબલીથી હળવું ડૂસકું લેવાઈ ગયું. કૃષ્ણ કંઈ ન બોલ્યા, જોઈ રહ્યા અપલક. અમીભરી દ્રષ્ટિથી. ક્યારેક રડી પડવું જોઈએ. આંસુઓની ધારા દ્વારા ડૂમો દર્દ બનીને વહી નીકળતો હોય છે. ક્યારેક રડી પડવું જોઈએ. અમસ્તું જ. હનુમાનજી આજે યુગો બાદ બાળક જેવા લાગતા હતા. એમણે વાતનું અનુસંધાન સાધ્યું. પણ પ્રભુ, તમે જ નહોતા ધરતી પર તો મારા હોવાનું પ્રયોજન શું? ઔચિત્ય શું? મને શ્રી રામના દાસત્વ સિવાય બીજું કંઈ નહોતું જોઈતું. આપના ગયા બાદ પ્રભુ, આ પૃથ્વી પરનો કણ કણ રડ્યો હતો. અયોધ્યા નગરી, સરયુ નદી, ઝાડવા, વનરાઈ સૂના સૂના લાગતા હતા. પંખીઓ ચહેકવાનું ભૂલી ગયા હતા. મનુષ્યો અર્ધ પાગલ બન્યા હતા. સ્ત્રીઓને વસ્ત્રોનું શાન ભાન નહોતું રહ્યું. વાયરો ભેંકાર અવાજ કરતો હતો. દિવસ રાત વચ્ચેનો ભેદ ભૂલાઈ ગયો હતો. ચંદ્ર, સૂર્ય, તારાઓ, આકાશ, પાતાળ બધું જ ગમગીન બની ગયું હતું. અશ્રુ પણ સુકાઈ ગયા હતા. નગરજનોના, ભારતખંડના આંખો બેબાકળી બની ગઈ હતી. સતત કંઈક શોધ્યા કરતી હતી. શ્રી રામના પદ ચિહ્નો. કાન સરવા રહેતા શ્રી રામનો મૃદુ અવાજ સાંભળવા અને હું ઉદાસ અવાજ થંભ્યો, ઊંડો શ્વાસ લીધો અને હું અયોધ્યા નગરીમાં આપને શોધ્યા કરતો. બધું જાણતો હતો. પ્રભુ સ્વધામ ગયા છે, જાણતો જ હતો, પણ સ્વીકારી શકવા જેટલું સામર્થ્ય નહોતું. માં જાનકી બાદ સૌથી વધુ આપની નજીક હું હતો. પડ્યો બોલ ઝીલવા તલપાપડ રહેતો. પણ એ અવાજ હવે શાંત થઈ ગયો હતો. દિવસો, મહિનાઓ, વર્ષો, પેઢીઓ નીકળતી ગઈ લોકોની. સમય લાગ્યો. જગત સ્વીકારી શક્યું, પણ હું મનને કેમ મનાવું? મારે તો અહીં આ જ જગતમાં રહેવાનું હતું. લોકોએ અયોધ્યામાં મને પણ બેસાડ્યો, હનુમાન ગઢીમાં. હું શ્રી રામના જાપમાં રમમાણ થઈને રહેતો. આશા હતી કે કૃષ્ણાવતારમાં ફરી એકવાર દાસત્વ મળશે. એ પણ ન આપ્યો પ્રભુ. એક મુલાકાત પણ ન આપી. બોલાવ્યો તોય યુદ્ધ ટાણે. ભગવાન શ્રી કૃષ્ણના ચહેરા પર ભાવમાં
જાણે કે રામત્વ આવી ગયું હતું. પરભવની હનુમંત પ્રીત સાંભળી આવી હતી. વિધાત્રીના લેખમાં દખલ કરાઈ શકી હોત અથવા હનુમંતને નજીક રાખવાની પસંદગી મળી હોત તો ક્ષણનોય વિલંબ કર્યા વગર હનુમાનજીને સાથે રાખ્યા હોત. પણ ના, એવું પણ સાવ ક્યાં હતું. કરતા કૃષ્ણ જ હતા. એવું પણ નહોતું કે હનુમાનજી યાદ નહોતા આવ્યા. આવ્યા જ હતા. ભૂલાયા જ ક્યાં હતા. પણ એક વિરાટ વ્યક્તિત્વ, શક્તિત્વ પાસે મહાભારત કાળમાં શું અને કેવું કામ લેવું? ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર પાસે સેવકનું કામ કરાવવું? એકવાર થઈ ગયું, હવે નહીં. કલ્કી અવતારમાં સાથ લેવો હતો. કૃષ્ણ મનોમંથનમાં પડ્યા. અર્જુન આ બધાથી બેખબર પોતાના આયુધ સજાવી રહ્યો છે, ગાંડીવ તૈયાર કરી રહ્યો છે. કૃષ્ણ આટલી સહજતાથી ખુલ્યા હતા એમાં ગયા ભવના સખા પ્રેમ જ હતો. હનુમાનજી ઠપકા સહ બોલ્યા, આપનું વૈકુંઠ ધામ જવાનું થયું ત્યારે મને છેતર્યો. મને પાતાળ લોકમાં આપની મુદ્રિકા લેવા મોકલ્યો. મારી ગેરહાજરીમાં પ્રસ્થાન કર્યું. નહીં તો કોઈની ત્રેવડ નહોતી કે આપને મારાથી નોખા કરી શકે પ્રભુ. હનુમંતના અવાજમાં શક્તિત્વનો રણકો ભણ્યો. કોઈની માએ સવાશેર સૂંઠ ખાધી નહોતી કે મારા રામને લઈ જાય. માં જાનકી માટે લંકાને ભડકે બાળી હતી તો આપના માટે બધું જ સ્વાહા કરી નાખ્યું હોત. થોડી ક્ષણો મૌન પસાર થઈ ગઈ. શ્રી કૃષ્ણ નિરખી રહ્યા રામ બનીને બજરંગીને. પ્રભુ, એક વાત કહું. નજર કુરુક્ષેત્રના મેદાનમાં ફરતી હતી. લાખો લોકો ખાંડા, તલવાર, બરછી, ભાલા, તીર, વિવિધ આયુધો ખખડાવી રહ્યા હતા. શ્રી કૃષ્ણએ હકારમાં ગરદન હલાવી. લાખો લોકોને જોતા હનુમાનજી બોલ્યા, પ્રભુ, ફરી એકવાર. લાખો લોકોનો કચ્ચર ઘાણ નીકળી જશે. લંકાના રણ મેદાનમાં તો રાવણ જેવા અહંકારી આત્માને ડામવાનો હતો, પાડવાનો હતો ને એવું મૃત્યુ ખુદ લંકેશે માંગ્યું હતું. લાશોના ઢગલા જોયા છે મેં અને તમે પ્રભુ. રક્ત ટપકતું માનવ જીવન, રાડ, ચીસ, દર્દના એ ઉંકારા, ચિત્કાર, રુધિરની નદીઓ જોઈ છે આપણે. લાશોના ખડકલાઓ. પ્રભુ, ત્યારે લંકાના રણ મેદાનમાં આપની આંખોમાં અશ્રુ મેં જોયા છે. શ્રી રામના ચહેરાની રેખાઓમાં જીતની ખુશીનો સંતોષ નહોતો. જીતોત્સવ પણ ક્યાં મનાવ્યો હતો આપણે. બ્રહ્માંડ આખામાં ખ્યાતનામ સોનાની નગરી જીત્યા બાદ જીતનો ડંકો વગડાવ્યો નહોતો. લંકા જીતીને પણ પાછી આપી દીધી હતી. એક પળ માટે પણ આપ સોનાના સિંહાસન પર આરૂઢ થવાની વાત તો દૂર, જોયું સુદ્ધા નથી. જેને પોતાના રાજ્ય અયોધ્યાનું સિંહાસન નહોતું જોઈતું એ અન્યના સિંહાસનની વાસના શું કરે? અખિલ બ્રહ્માંડના માલિક માટે આ બધું ગૌણ હતું. પણ ઈચ્છ્યું હોત તો મને, નલ, નીલ, જાંબુવંતને રાજગાદી આપી શક્યા હોત તો લંકા અયોધ્યાનું ખંડિયું રાજ્ય કહેવાત. પણ કંઈ જ લીધા વગર માં જાનકીને લઈને આપણે નીકળી ગયા હતા. યુદ્ધ બાદ સર્જાતી ભયાવહ સ્થિતિ કેવી હોય છે એ આપણે જાણીએ છીએ. લાખોના ઘર ઉજળી જાય છે. કોઈનો ભરથાર, કોઈનો લાડકવાયો, કોઈનો ભાઈ, કોઈનો પિતા. અગણિત ઘરો વેરાન થઈ જાય છે પ્રભુ. લંકા સોનાની હતી તોય ઉજળી ગઈ હતી. સમરાંગણમાં આ સ્થાનેથી ધર્મની ભગવો ધ્વજા પર બેસીને કહેવું ઉચિત નથી, છતાં કહેવાની હિંમત કરું છું. યુદ્ધ રોકી શકાય પ્રભો. કીડીને કણ, હાથીને મણ આપવા વાળો સ્વયં યુદ્ધ કરવા લલકારી રહ્યો છે. મારો રામ હોત તો આ યુદ્ધ ટાળ્યું હોત. યુગ પરિવર્તન બાદ રામત્વ કાં ઓસરી ગયું? હે શ્રી કૃષ્ણ, રાજનેતા બનવાની લાયમાં મારા રામૈયાને વિસરી ગયા છો. કહો મને, કોને કોને હણવા છે? અબ ઘડી સંહાર કરી નાખું. એક બે બદામના દુષ્ટ દુર્યોધનના અહંકારને માટે આટલો દાખલો?
આખું ભારત વર્ષ નંખાઈ જશે. હજી સમય છે કૃષ્ણ. કરી નાખો દુષ્ટ દુર્યોધનનો વધ. એના 99 ભાઈઓ માની જશે સુલેહ માટે. ઉપાડો સુદર્શન કે હું લઉં ગદા. શ્રી રામ શૂન્યમાં તાકી રહ્યા, જાણે કે લંકાનું સમરાંગણ જોઈ રહ્યા હતા. હનુમાનજી ઉવાચ. રાવણ વધ જરૂરી હતો, અહંકાર વધ જરૂરી હતો, પણ ક્યાં રાવણ અને ક્યાં દુર્યોધન? કૌરવ જ્યેષ્ઠને અન્ય કોઈ રીતે પણ સમજાવી શક્યા હોત. એકના મદને નષ્ટ કરવા આવડું મોટું ઘમાસાણ યુદ્ધ શા માટે પ્રભુ? કૃષ્ણ નિશબ્દ રીતે જોઈ રહ્યા. એવું નહોતું કે જવાબ નહોતો. જવાબ તો હતો જ, પણ રોકડો જવાબ હતો. જ્યારે હનુમાનજી લાગણી ભીના જવાબની ઉઘરાણી કરી રહ્યા હતા. હનુમાનજી કહી રહ્યા હતા, પ્રભુ, લંકામાં યોદ્ધા બન્યા ત્યારે કારણ પણ હતું. પોતાની સ્ત્રીના અપમાનનો બદલો લેવો હતો. જ્યારે અહીં તો પ્રત્યક્ષ રૂપે આપ ક્યાંય નથી. સ્ત્રી અપમાનની વાત કરો તોય એ તમારી સ્ત્રી તો નહીં જ ને પ્રભુ. અને કદાચ એટલે જ સારથી બન્યા છો. હથિયાર ન ઉપાડવાની નેમ પણ લીધી છે. અમુક મૂર્ખાઓને બાદ કરતા મોટા ભાગના લોકો પરિણામ જાણે જ છે. ભીષ્મથી માંડીને દ્રોણ જાણે જ છે આ યુદ્ધનું અંતિમ પરિણામ. છતાં અસત્યની સાથે કર્તવ્ય કર્મને આધીન થઈને ઊભા છો. હનુમાનજી મહારાજ અને શ્રી કૃષ્ણનો મૌન સંવાદ પ્રકૃતિ પણ માણી રહી હતી. ક્રમશઃ કૃષ્ણાયણ. હનુમાનજી અને શ્રી કૃષ્ણનો સંવાદ ઘણા સંભારણા સાચવીને હૈયામાં કોતરીને રાખ્યા છે મારા રામ. અધ્યાય 4 બીજું. જય હનુમંત અનંત અવિનાશી, રામ લખન સીતા ખટવાસી, સુત પવન હનુ બલવીરા, હરહુ દુઃખ કલેશ સબ પીરા, જગત કહે અતુલિત બલધામા, कहत फिरत हे रामा रामा, अंजनी पुत्र पवन सुत जाया, जिसने जो मांगा वो पाया, फल जानो जब रवि गयो तब, मिलके देव हे थथराए सब, भूत दैत्य सब थर थर कांपे, बजरंगी जब नाम सुनावे, मूर्छित हुए जब लखन भैया, लाओ संजीवनी चढ़ाई भैया, भरत जी जब बाण चलायो, लंगड़ेश्वर तब से कहलायो, हनु हठीला हे कृपाला, दीन दयाला हो विठराला, ओ निराला राम दुलारा, संतनु प्रतिपाला, भयो अंधियारो करो जाला, तुम राम के दासन सदासे, सारथी पुकारे तत खेव पुरजो आशु. સારથી. કુરુક્ષેત્રમાં હનુમાનજી મહારાજ અને શ્રી કૃષ્ણ લાંબો હાથ કરીને સ્પર્શ કરી શકાય એટલા નજીક હતા, છતાં સંવાદ નહોતો. મહાભારતના રચયિતાને લાગ્યું હશે કે વાત મંડાશે તો યુદ્ધના ઠેકાણે રહેશે અને હનુમાનજી અને રામ કૃષ્ણ વાતે વળગશે. સારથીનો માહિલ્લો ઝંખે છે કે બાત હો જાય. એકમેકને અમિયલ નજરે જોઈ રહ્યા છે બંને. હનુમાનજીના ઘેઘૂર અવાજમાં થોડી વ્યથા છે. પ્રભુ, શું આ યુદ્ધ અટકાવી ન શકો? 2-5 લોકોને હણવાના થાય તો હણી નાખો. દુર્યોધન, શકુની જેવાઓને સુદર્શન ચક્રથી વધ કરી નાખો. અડધું રાજ કૌરવોનું, અડધું રાજ પાંડવોનું. હિસાબ બરાબર. અન્ય કોઈ ભીષ્મ પિતામહ કે દ્રોણાચાર્ય વચ્ચે નહીં આવે.
તેઓ જાણી ગયા છે સત્ય. કર્ણ જેવા સત્યજીવી લોકો વિરોધ કરશે, પણ એ પણ અંતે સત્યની ભાષા સમજે છે. પ્રભુ, હણી નાખો દુર્યોધનને, જેથી આ મહાયુદ્ધ અટકી જાય, લાખો લોકોના જીવ બચી જાય. કૃષ્ણ મ્લાન મલક્યા. હનુમંત, આટલું સરળ હોત તો આ આખો ખેલ રચાવા જ ન દીધો હોત. અર્જુન અને દુર્યોધન મારી પાસે આવ્યા ત્યારે જ એમને સમજાવી શક્યો હોત. અર્જુને મને માંગ્યો, દુર્યોધને નારાયણી સેના માંગી. પરિણામ અહીં જ નક્કી થઈ ગયું હતું. દ્રૌપદીનું વાક્ય, અંધના તો અંધ જ હોય, આ વાક્યને બદલો લેવાનું બહાનું કાઢીને કૌરવ પુત્ર દુર્યોધને આખો ખેલ ગોઠવ્યો છે. યુદ્ધાગ્નિ શરૂ થઈ ગઈ. જે દુર્યોધનના 5 ગામ તો શું, 100ની અણી જેટલી જમીન પણ નહીં આપું. આ વાક્ય પર આવતા આવતા અગ્નિ વધુ વિકરાળ પ્રજ્વલિત થઈ ગઈ હતી. દ્રૌપદીના વાક્ય પહેલાથી દુર્યોધન રાજપાટ મેળવવા મનસૂબા ઘડી રહ્યો હતો. દ્રૌપદી ભાભી હોવાના નાતે મશ્કરી કરી શકે તો દુર્યોધન દેર હોવાના નાતે મશ્કરી કરી શક્યો હોત. યુદ્ધ સુધી નોબત આવી ન હોત અને યુદ્ધ રોકવું જ હોત તો પાંડવોને હું દ્વારિકા બોલાવી શક્યો હોત. સોનાની દ્વારિકા બનાવી શકું તો પાંડવોને એકાદ રાજ્ય આપી પણ શકું અને પાંડવ બંધુઓ મારી વાત ટાળી ન શક્યા હોત. પાંડવો સત્તાના નહીં, સત્યના ભૂખા છે. પિતામહ, ગુરુ દ્રોણ, બધા વરિષ્ઠ લોકો આ જાણે છે. ફરજ એમની બનતી હતી કૌરવોને રોકવાની, સમજાવવાની. શું ભીષ્મ પિતામહ આકરા શબ્દોમાં દુર્યોધનને બોલી ન શક્યા હોત? કહી શક્યા હોત કે હે દુર્યોધન, અડધું રાજપાટ પાંડવોને આપી દે. અને ધૃતરાષ્ટ્ર, માતા ગાંધારી, ગુરુ દ્રોણ, કૌરવ જ્યેષ્ઠને વાળી શક્યા હોત. કોશિશ કરી હતી, પણ લવલેશ લીધી હોત તો યુદ્ધ સુધી નોબત ન આવી હોત. કથિત ફરજના બહાના હેઠળ સૌ મૌન બની ગયા હતા. ફરજ હતી કૌરવ પક્ષના વડીલોની દુર્યોધનને યેન કેન પ્રકારેણ મનાવવાની. થોડી જમીન માટે તો મનાવી જ શક્યા હોત. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પ્રણ લઈને બેસી જાય કે પાંડવોને આટલી જમીન, આટલા ગામ આપ, નહીં તો પ્રાણ ત્યજી દઈશું. તો દુર્યોધન કૂણો પડ્યો હોત. ગુરુદ્રોણ એમ કહે કે તારે યુદ્ધ જ કરવું છે તો આજથી હું મારું ગુરુપદ ત્યાગું છું. તો ભીષ્મ એમ કહે કે હે વત્સ દુર્યોધન, તું જો પાંડવો સામે યુદ્ધ કરવાનો હો તો હું અન્ન જળનો ત્યાગ કરું છું. તો આવા પ્રયત્નો કોઈએ નથી કર્યા હનુમંત. સત્તા આગળ સૌ ઝૂકી ગયા હતા. અંત નિશ્ચિત છે કૌરવોનો. ભારત વર્ષ જાણે છે. જુગારમાં છળ કપટ કરીને પાંડવોને હરાવ્યા ત્યાં સુધી ઠીક હતું. દ્રૌપદીને દાવમાં મૂકવાનો અધિકાર હારેલા પાંડવો પાસે નહોતો રહ્યો તો સ્ત્રીને જીતીને ચીરહરણ કરવા જેવું શરમજનક કૃત્ય દુર્યોધન કરતો હતો ત્યારે કૌરવ સભાના મહારથીઓ કેમ મૌન હતા? આટલી અનીતિ જોઈને કોઈનું લોહી ઉકળ્યું નહોતું. ભીમની ભુજાઓમાં 1000 હાથીઓનું બળ કાંપવા લાગ્યું હતું. દ્રૌપદીને આથી જ સૌથી પ્રિય ભીમ હતો. આર્તનાદ મને સંભળાયો હતો. દ્રૌપદીનો પોકાર ચીર પૂરવા હું ગયો હતો. એ ચીર દ્રૌપદી પૂરતા નહોતા. સકળ વિશ્વની સ્ત્રીઓને સંદેશ હતો કે જ્યારે જ્યારે તમારી આબરૂ પર આંચ આવશે ત્યારે મને યાદ કરજો, હું દોડી આવીશ. કૌરવને મનાવવામાં સાચું કહું તો એમના પક્ષે કોઈ પ્રયત્ન જ નથી થયો. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. કૃષ્ણની નજર કુરુક્ષેત્રના મેદાન પર ફરતી હતી. ભારત વર્ષનું કોઈ રાજ્ય બાકી નથી રહ્યું કે જ્યાંથી મદદ ન આવી હોય. બંને પક્ષે મદદ આવી છે. હનુમાનજીએ શાંત ચિત્તે સાંભળીને ધીમેથી કહ્યું, પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જ જાણો છો. છતાં કહું, માં જાનકીની ખબર કાઢવા લંકામાં ગયો ત્યારે લંકેશની સભામાં જ આંખોથી દશાનનને સંદેશ આપ્યો હતો કે તારું મોત નિશ્ચિત છે. વાંચી લે મારી આંખોમાં તારા મોતના ખબર. રાવણ પણ જાણતો હતો મોત નિશ્ચિત છે. રામથી કૃષ્ણ સુધી હું એવો જ છું. આપ સમયની સાથે અવતારો ધારણ કરીને પધારો છો પ્રભુ. આ બધા તો પાત્રો છો.
આપ તો ભૂત ભવિષ્ય જાણો છો. કૌરવ પક્ષની જેમ પાંડવ પક્ષે પણ સમજાવી શકે એવા થોડા નામો તો ગણી જ શકાય. કુંતી એ સમજાવી શકી?